વિદ્યાર્થી મિત્રો વિદ્યાન વેબી ધર્મેન્દ્ર ઠક્કર યુટ્યુબ ચેનલની હું ધર્મેન્દ્ર ઠક્કર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું ફરી એક સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો આજે આપણે વિજ્ઞાપન પત્ર જે ટોપિક લીધો હતો અગાઉ એને ધ્યાનમાં લઈ હજી એક ટોપિક લીધો છે કે વિજ્ઞાપન પત્રની અંદર કઈ બાબતો છે એનો સમાવેશ કરવામાં આવે છે। જનરલી આ ક્વેશ્ચન પાર્ટ ઓફ ધ રિવિઝન જ કેમ કારણ કે અગાઉ આપણે ચર્ચા કરી લીધી હતી કે વિજ્ઞાપન પત્ર એટલે શું તેનો અર્થ તેના લક્ષણો અને મહત્વની ચર્ચા કરી હતી અને આજે આપણે લઈએ છીએ એનામાં સમાવવામાં આવતી વિગતો અને તમને ખ્યાલ જ હશે કે વિજ્ઞાપન પત્ર શું છે કે જાહેર જનતાને આપણી કંપનીની અંદર જે છે એ નાણાં રોકવા માટે કરી અને આપણે જે છે આમંત્રણ આપી છે તેને લગતું દસ્તાવેજ છે। તો અહીં જે છે એ રોકાણકાર આપણી કંપનીની અંદર કયા બેઝ ઉપર જે છે એ નાણાં રોકશે એ કઈ બાબતને ધ્યાનમાં લઈ આપણી કંપની અંદર નાણાં રોકશે શા માટે રોકશે આ તમામ જે છે પ્રશ્નો જે છે એ આપણા રોકાણકારો છે કે જાહેર જનતા જે રોકાણ કરવા ઈચ્છે છે આપણી કંપનીની અંદર નાણાં રોકવા ઈચ્છે છે તેને છે ને પ્રશ્નો ઉદ્ભવતા હોય ઘણા બધા। એ ઘણા બધા પ્રશ્નોને ધ્યાનમાં લઈ વિદ્યાર્થી મિત્રો જે વિજ્ઞાપન પત્ર એટલે કે પ્રોસ્પેક્ટસ છે એ બનાવવામાં આવે છે અને મેં તમને અગાઉના વિડીયોમાં પણ ચર્ચા કરી હતી। પ્રોસ્પેક્ટસ છે એટલે કે વિજ્ઞાપન પત્ર છે એ લઘુ વિજ્ઞાપન પત્ર હોય છે અને વિસ્તૃતમાં મેં તમને કીધું કે સારા એવા પેજની સંખ્યા હોય કે જેની અંદર વિજ્ઞાપન પત્રની બધી વિગતો છે એની અંદર આ સમાવવામાં આવતી હોય। અત્યારે તમને બોર્ડ ઉપર જે વિગત દેખાય છે એની અંદર મેં જે છે ક્રમમાં ચેન્જીસ કર્યા છે। થોડોક સમય જે છે તમારું ધ્યાન માત્ર અહીંયા હોવું જોઈએ। અત્યારે કોઈ પણ સાહિત્ય ઉપડવાની જરૂર રહેતી નથી। રીઝન ઇઝ ધેટ કે આની અંદર બધા કન્ટેન્ટને મેં એવો ઇઝીલી તમને જે છે એ કવર કરવાની કોશિશ કરી છે કે તમને પરીક્ષાની અંદર હું ગેરંટી સાથે કહું યાદ આવી જ જશે એટલે ગોખવાની અહીંયા જરૂર રહેતી નથી। પણ શરૂઆતમાં હું તમને એમ જ કહી દઈશ કે તમે એમ સમજી લો કે કંપનીની અંદર જે છે કંપની સેક્રેટરી તરીકે અથવા કંપનીના સંચાલક મંડળની અંદર જે છે તમારા પાસે કોઈ હોદ્દો છે અને જે છે એ તમે જાહેર જનતા પાસેથી જે છે નાણાં મેળવવા ઈચ્છો છો તો તમે કઈ બાબતો જે છે એમને દર્શાવવી જરૂરી છે। અને બીજો કોન્સેપ્ટ એમ વિચારવાનું કે આપણે રોકાણકાર છીએ અને સામેવાળી કંપનીની અંદર નાણાં રોકવા ઈચ્છીએ છીએ તો આપણે એઝ અ ઇન્વેસ્ટર તરીકે જાહેર જનતા તરીકે આપણે રોકાણ કરશું તો આપણે કઈ બાબતો એવી છે જે કંપનીના વિજ્ઞાપન પત્રની અંદર ચેક કરશું। આ બે પોઈન્ટ ઓફ વ્યૂથી તમે પ્રશ્ન સમજશો ને તો બહુ તમને આગળ કામ આવવાનું છે। અને આજની તારીખની અંદર દરેક કંપની જે છે એ 2013 કંપની ધારાની જોગવાઈને અન્વયે કે એને ધ્યાનમાં લઈને આવી રીતે વિજ્ઞાપન પત્રની અંદર બધી વિગતોનો સમાવેશ કરતી હોય છે બરાબર। હવે કઈ વિગતો છે એ પ્રેક્ટિકલી આપણે સમજવાના છીએ અને હા બહુ ઈઝી રીતે તમને યાદ રહી જશે। સૌથી પહેલા જો આની અંદર આવે છે કે કંપનીનું નામ બટ ઓબ્વિયસ વસ્તુ છે કે જે કંપની જાહેર જનતા પાસેથી નાણાં મેળવે છે તો વિજ્ઞાપન પત્રની અંદર સૌથી પહેલા શું દર્શાવવું જરૂર છે યસ સાહેબ કંપનીનું નામ। કંપનીનું નામ ઉપર શું યાદ આવે યસ સાહેબ કંપનીનું સરનામું પણ કંપનીની રજિસ્ટર ઓફિસનું સરનામું આવશે અને એના સાથે બીજો પોઈન્ટ છે કે કંપની સાથે સંકળાયેલા જે પણ પક્ષકારો હશે કે કંપનીની અંદર જે છે સંચાલકો હશે ઓડિટર હશે કંપનીનો સેક્રેટરી હશે કંપનીના હિત સાથે સંકળાયેલા જે મોટા અધિકારીઓ હશે ને એનો પર વિદ્યાર્થી મિત્રો નામ અને સરનામું હોવું જરૂરી છે। તો બીજા વિગતની અંદર જો મેં અહીંયા સાઈડમાં લખી દીધું છે અન્ય વ્યક્તિએ મેં તમને સમજાવ્યું એનો મતલબ કે આ પોઈન્ટ છે એ પોઈન્ટ નંબર 1 સાથે ઈઝીલી તમને યાદ રહી જશે। આમ રમતા રમતા આપણને એક સાથે બે મુદ્દા યાદ રહેતા આવશે એટલે જ મેં એવા બધા ટોપિક લીધા છે કે કદાચ આ પ્રશ્ન તમને 2 ગુણમાં આવે છે 3 ગુણમાં આવે છે 4 ગુણમાં આવે છે કે 5 ગુણમાં આવે છે વિદ્યાર્થી મિત્રો 10 મુદ્દા ધેટ્સ ઇનફ અને 10 થી પણ વધારે મુદ્દા આપણે કવર કરવાના છે પણ તમને ખબર જ નહીં પડે શું કામ કે આપણે કોન્સેપ્ટ જ એવી રીતે કરવાના છીએ કે જેથી કરી તમારા 10 મુદ્દા તો યાદ આવી જ જશે બરાબર। ઓકે યસ બીજા નંબરનો મુદ્દો હમણાં જ મેં તમને કીધું કંપનીની રજિસ્ટર ઓફિસનું સરનામું અને કંપની ધારા મુજબ એમાં દર્શાવેલું હશે કે કંપની જે છે કેવી રીતે મૂડી માળખું નક્કી કરવાની છે કંપની ધારા મુજબ તેમજ સેબીની માર્ગદર્શિકા મુજબ વિદ્યાર્થી મિત્રો તમે વિજ્ઞાપન પત્ર બહાર પાડો છો ને તે એની અંદર ઉલ્લેખ કરવો જરૂરી છે કે પ્રમોટર પાસે કે કંપનીના સ્થાપકો કે સંચાલકો પાસે કેટલા ટકા જે છે એ શેર રહેલા છે અને હવે જે છે કેટલા ટકા બહાર પાડવા માંગે છે એ જેટલા પણ ટકા બહાર પાડવા માંગે છે એની અંદર જે રિટેલ ઇન્વેસ્ટર છે કે રિટેલ રોકાણકારો આપણે કહીએ કે ઇન્ડિવિજ્યુઅલ રોકાણકારો કે જે જનરલ પબ્લિક છે નાણાં રોકવા માંગે છે એની ટકાવારી કેટલી પછી QIB ક્વોલિફાઈડ ઇન્સ્ટિટ્યુશનલ બાયર કે મોટી સંસ્થાઓ છે એ કેટલા ટકા રોકાણ કરી શકે છે તેમજ FII ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર કે ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર કે વિદેશી જે સંસ્થાઓ છે એ ભારત દેશની અંદર અથવા તો વિદેશી જે છે રોકાણકારો છે એ ભારત દેશની અંદર સીધું જે છે એ વિજ્ઞાપન પત્રને ધ્યાનમાં લઈ જો એ કંપનીમાં શેરની અંદર રોકાણ કરવા માંગે છે તો એનો પણ ટકાવારી તમને શરૂઆતની અંદર દર્શાવવી જરૂરી છે। એટલે તમે સાંભળ્યું હશે કે આ કંપનીનો જે છે IPO આવ્યો છે તો IPO ની અંદર વિજ્ઞાપન પત્રમાં ચોખ્ખો ઉલ્લેખ કરેલો છે કે 20% જે કોટા છે એ FII માટે છે 10% કોટા છે આ જે ટકાવારી તમને કહું છું કે જે કોટા કહું છું એક પ્રકારનો જે છે એ ફેરફાર હોઈ શકે છે બરાબર ગાઈડલાઈન ને અનુસાર
પણ તમને દર્શાવવો જરૂરી છે, બરાબર. વિસ્તૃતમાં આપણે અહીંયા લેતા નથી, કારણ કે ટુ ધ પોઈન્ટ આપણે અહીંયા લીધું છે કે તમને ખબર હોવી જરૂરી છે. ઓકે, યસ, આ બે વસ્તુ થઈ ગઈ ક્લિયર. શું કામ કે બટ ઓબ્વિયસ વસ્તુ છે, તમે જે છે એ કંપનીના સ્થાપક કે સંચાલક કે સભ્ય મંડળમાં કે ગમે તેઓ કે કંપનીના સેક્રેટરી, તમને આ બધી વિગતો દર્શાવવી જરૂર છે. અને એઝ અ ઇન્વેસ્ટર તરીકે તમે વિચારો તો પણ તમારા પાસે આટલું નોલેજ હોવું જરૂરી છે કે હું જે કંપનીની અંદર વિજ્ઞાપન પત્રને ધ્યાનમાં લઈ રોકાણ કરવા માંગુ છું, એ કંપની ખરેખર શા માટે જે છે એ મૂડીનું ભરણું બહાર લઈ આવે છે. તો એના પછીના પોઈન્ટ આવે છે. જો શું કહે છે કે જાહેર ભરણાનો હેતુ શું છે, કે ભાઈ મેં 100 કરોડ જે છે વિજ્ઞાપન પત્રની અંદર મેન્શન કર્યું છે કે હું મૂડીનો ભરણો લઈ આવું છું, તો આ 100 કરોડનો ઉપયોગ હું ક્યાં કરીશ? આ તમને ખબર છે ને, આપણે આગળ ચર્ચા પણ કરી લીધી છે ઉદ્દેશ્યની કલમ, કે તમારી ઉદ્દેશ્યની કલમની વિરુદ્ધ તમે કોઈ પણ કાર્ય નહીં કરી શકો. તો આની અંદર પણ તમારા ભરણાનો હેતુ તમને જણાવવો પડશે કે અમારા પાસે જે છે 100 કરોડનો એક પ્રોજેક્ટ છે જેની અંદર અમે નાણાં રોકવા માંગીએ છીએ અને જાહેર જનતાને આમંત્રણ આપીએ છીએ કે તમે આની અંદર નાણાં શેર દ્વારા રોકી શકો છો. હવે વસ્તુ ક્લિયર થઈ? ઓકે, યસ. પછી આવે છે એની શરતો, એની ગાઈડલાઈન જે પણ હશે, બરાબર. અને અન્ય જરૂરી બાબતો આની અંદર વિદ્યાર્થી મિત્રો બધું આવી ગયું. કંપની આની અંદર કોઈ પણ વિગત દર્શાવવી હશે તો દર્શાવી શકશે, બરાબર. બીજી બાબત કે તમે જે પણ પ્રોજેક્ટ કરવાનો છે, પ્રોજેક્ટનો ઉદ્દેશ જુઓ, હેતુ એ આવી ગયો કે જાહેર ભરણાનો હેતુ શું છે. હવે અહીંયા તમે જે પ્રોજેક્ટની અંદર નાણાં રોકવાના છે, એ પ્રોજેક્ટનો ઉદ્દેશ, પ્રોજેક્ટ અંગેનો કાર્યક્રમ, એ કેવી રીતે સમગ્ર પ્રોજેક્ટ જે છે એ કંપની અથવા એકમ કરવા જવાનો છે ભવિષ્યની અંદર, બરાબર. હવે આ વસ્તુ ક્લિયર થઈ ગઈ. અહીંયા કોના સંદર્ભમાં હતો? કે જાહેર ભરણાના સંદર્ભમાં હતો. અને જાહેર ભરણાના સંદર્ભમાં તમે કોઈ પ્રોજેક્ટની અંદર જે છે એ નાણાં મેળવવા માંગો છો, એ પ્રોજેક્ટ માટે કરીને, તો એનો પણ અલગથી તમને મેન્શન કરવાનો રહેશે. ઇટ મીન્સ કે ધર્મેન્દ્ર સાહેબે જે પણ મુદ્દા કાઉન્સમાં લખ્યા છે એ ખરેખર સેપરેટ પોઈન્ટ છે. પણ મેં શું કર્યું, અહીંયા તમને ઈ પોઈન્ટ પણ જોઈન્ટ કરી દીધો ને લિંક કરી દીધો કે અહીંયા લખેલા છે 10 પોઈન્ટ, પણ બોર્ડ ઉપર આપણે 12 થી વધારે પોઈન્ટ લીધા છે. ક્લિયર થયું? એટલે કદાચ તમને આ 5 ગુણની અંદર આવે છે તો જનરલી હું મારા વિદ્યાર્થીઓને એ જ સજેશન આપું કે 10 વિગતો જે છે એ આપી દેવાની, ઓછામાં ઓછી 10 વિગત આવવી જરૂરી છે. વધારે તમને જે મેન્શન કરેલું હોય છે શાળાકીય કક્ષાએ કે કોઈ પણ કક્ષાએ તમે એક્ઝામ આપો છો, યુનિટ ટેસ્ટ આપો છો, એમાં મેન્શન કરેલું છે કે માત્ર આટલી જણાવો, વેલ એન્ડ ગુડ. કારણ કે 2 ગુણની અંદર 10 વિગત ન લખાય. આ તો તમને બધાને હવે ખ્યાલ પડી ગઈ હશે, બરાબર. ઓકે, યસ. પછી ચોથા નંબરનો મુદ્દો આવે છે કે હવે તમે ભરણો લઈ આવો છો, એ ભરણો ખરેખર ખુલશે ક્યારે? કારણ કે હું તમને અત્યારે જે શબ્દ કહું છું કે આઈપીઓ આવ્યો છે, તો આઈપીઓ જે છે વિજ્ઞાપન પત્ર દ્વારા જ આવ્યો છે. તો વિજ્ઞાપન પત્રમાં જે છે લઘુ વિજ્ઞાપન પત્ર લખેલું હશે કે આ તારીખથી તમે નાણાં ભરી શકશો, આ તારીખ સુધી જે છે, ત્યારબાદ તમને નાણાં જે છે એ કટ થશે. જો તમને એ ભરણું જે છે મળ્યું હશે, મતલબ કે તમે આઈપીઓમાં એપ્લાય કર્યો હશે, જસ્ટ ફોર એક્ઝામ્પલ કે તમે આઈપીઓ ની અંદર નાણાં એપ્લાય કર્યા છે અને તમને આઈપીઓ લાગી ગયો, તો એ દિવસથી તમારા ખાતાની અંદર રૂપિયા કટ થશે. હવે તમારા ખાતા એટલે કે તમે રોકાણગાર છો, તમારા ખાતામાંથી રૂપિયા કટ થવાના છે, એનો મતલબ કે તમને મંજૂર કરવામાં આવ્યું છે આ ભરણું, બરાબર. હવે તમને મંજૂર કરવામાં આવ્યું એટલે તમારા નાણાં જે છે ક્યાં જશે? સાહેબ હવે કંપનીને મળશે. તો કંપનીને મળશે તો કઈ રીતે મળશે? સાહેબ કંપનીનો એક બેંક એકાઉન્ટ હશે. બેંક એકાઉન્ટ, યસ, બેંક એકાઉન્ટ ક્યાં હશે? હવે આ પ્રશ્ન થવો જોઈએ, કારણ કે ધોરણ 12 નો ક્વેશ્ચન ને 11 ની અંદર મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન. તો મારો શબ્દ યાદ રાખજો કે અત્યારે કંપનીનો જે છે એ શેડ્યુલ બેંકની અંદર ખાતું હશે અને એ ખાતાનું નામ છે એસ્ક્રો એકાઉન્ટ. હું શબ્દ રિપીટ કરી દઉં, ધોરણ 12 માં રિપીટ થવાનો છે કે જ્યારે પણ આ રીતે જાહેર ભરણા દ્વારા કંપની નાણાં મેળવવા માંગે છે જાહેર જનતા પાસેથી, તો એનો અલગથી એક બેંકની અંદર, એ પણ કઈ બેંક? શેડ્યુલ્ડ બેંકની અંદર ખાતું હોવું જરૂરી છે. અને શેડ્યુલ બેંક છે એ બેન્કિંગ એક્ટની અંદર શેડ્યુલ નંબર 2 ની અંદર આવતા નિયમો અનુસાર હશે, જે તમને અત્યારે વિસ્તૃત સમજૂતી નથી આપી, પણ યાદ રાખજો કે શેડ્યુલ બેંકની અંદર ખાતું ખોલાવવું જરૂર છે. કોનું? કંપનીના નામનું. અને કંપનીના નામનું જે ખાતું હશે, ખાતાનું નામ છે એસ્ક્રો એકાઉન્ટ. તમને ભલે ધોરણ 11 ની અંદર ક્યાંક તમને એમ છે કે અનધર સાહિત્યની અંદર આપેલું હશે, પણ ધોરણ 12 માં આવશે. તો આ ખાતાની અંદર જે છે રૂપિયા જમા થશે. તો આ બધી વિગતો અંગે, કાર્યક્રમો અંગે મેં તમને અત્યારે જે ચર્ચા કરી એ તારીખ અનુસાર સમયપત્રક મુજબ તમને રોકાણકારને આપવી પડશે. મતલબ કે વિજ્ઞાપન પત્રની અંદર બધી વિગતોનો મેન્શન કરવો પડશે. તો આ મુદ્દાની જ સમજૂતી મેં અત્યારે લીધી. શું કહે છે? યસ, તો કે ભરણા ખોલવાની જે છે તારીખ અને બંધ થવાની તારીખ અંગે પછી ફાળવણી, કે ક્યારે તમને નાણાં ફાળવવામાં આવશે, અને જો તમારી અરજી જે છે મંજૂર નહીં થાય, મતલબ કે તમે એપ્લાય કર્યું છે અમારી કંપની અંદર નાણાં રોકવા માટે, પણ મેં બહાર પાડી
થી 100 કરોડ મને અરજીઓ મળી છે 200 કરોડ રૂપિયાની, હજી મંજૂર નથી કરી, તો હું મંજૂર કેટલી કરી શકીશ? સાહેબ તમે જ ચર્ચા કરી હતી કે નિયમ અનુસાર જો એ મૂડીમાં ઉલ્લેખ કરેલો છે કે અમે એક જ રીતે પૈસા પૂર્ણ ભરપાઈ થયેલ, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પૂર્ણ ભરપાઈ થયેલ જે છે એ નાણાં આપણે માગી લીધા હશે, તો બાકીના જે વધારાની અરજીઓ આવી હશે એ અરજીઓ આપણે મંજૂર નહીં કરી શકીએ, આપણે એ અરજીઓ પરત કરવી પડશે. તો એ પરત કરવાની બધી વિગતો અંગે જે છે વિદ્યાર્થી મિત્રો દર્શાવવો જરૂરી છે. બરાબર, આ બધી વિગતો રોકાણકાર અને જણાવવા માટે કરી આપણે વિજ્ઞાપન પત્રની અંદર જે છે એ દર્શાવી દેશું. એનો મતલબ શું છે ખબર છે કે આપણી બધી બાબતો જે છે એ જાહેર જનતાને કહેવા માંગીએ છીએ, પણ એક એક બાબત આપણે તો કહેવાના નથી જાહેરમાં આવીને. બરાબર, તો શું કરશું? એક સરસ મજાનો વિજ્ઞાપન પત્રની અંદર બધી વસ્તુ સમાવીને આપણે એને કહી દઈશું. સરળ ભાષામાં કહીએ તો બધા નિયમો છે, આ યાદ રાખવો જરૂરી છે. બરાબર, ઓકે, યસ. પછી બેંકમાં અલગ ખાતું ખોલાવવું પડે. કઈ બેંકમાં? આ મેન્શન કરી નાખજો. 1 માર્કની અંદર કામનો પ્રશ્ન. શેડ્યુલ્ડ બેંકની અંદર ખાતું ખોલાવવું પડશે અને તેમાં ખાતામાં મૂકશે તેવું નિવેદન આપવું પડશે, જે મેં તમને સમજાવ્યું એ. બીજો હજી એક નિવેદન આપવું પડશે. આના સાથે મને નિવેદન ઉપરથી હજી એક સરસ મજાનો મુદ્દો યાદ આવ્યો છે, મેં બોર્ડ ઉપર કવર નથી કર્યો પણ તમને યાદ આવી જશે કે આની અંદર તમને એક નિવેદન આપવું પડશે કે સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા એટલે કે સેબી એક્ટ અને જામીનગીરી જે એક્ટ છે કે જામીનગીરી કરાર નિયમન ધારાને ધ્યાનમાં લઈ જે પણ બધી માર્ગદર્શિકાઓ બહાર પાડવામાં આવી છે, અમે એનું જે છે એ સંપૂર્ણપણે પાલન કર્યું છે. આવું નિવેદન લખીને તમને કેનામાં આપવું પડશે? સાહેબ, નિયમન પત્રમાં આપવું પડશે. આ પણ મુદ્દો સેપરેટ છે, આમ મગજમાં યાદ આવી જાય તો બિંદાસ પરીક્ષામાં લખી દેવાનો. મેં બોર્ડ ઉપર એટલે કવર નથી કર્યો. શા માટે? કારણ કે સાહેબ તમે એક નિવેદન કરાવો ત્યારે બીજા નિવેદન અંગે સૂચન આપી દીધું છે. એનો મતલબ કે આની અંદર એમ જ કહેવા માંગે છે કે અમે જે પ્રમાણે વિજ્ઞાપન પત્ર બનાવ્યું છે એ સમગ્ર નિયમ અનુસાર બનાવ્યું છે એવું નિવેદન કંપનીના સંચાલકો અથવા તો કંપનીના જે મુખ્ય બધા સભ્યો હશે એ બધું દર્શાવી એની સહી કરી અને આપશે. બરાબર, મુખ્ય વ્યક્તિઓ છે, બધા નહીં હોય. બરાબર, ઓકે, જશે. પછી વિદ્યાર્થી મિત્રો આની અંદર આવે છે કે જામીનગીરી વેચણીની પ્રક્રિયા અને તે અંગેનું સાહેબ સમયપત્રક જે છે એ આપણે તૈયાર કરવું પડશે. એનો મતલબ કે જે મેં તમને સમયપત્રક કીધું ને વિદ્યાર્થી મિત્રો, એ મુદ્દા નંબર જે 4 છે ને અને મુદ્દા નંબર જે 6 છે ને એને એકબીજા સાથે સંલગ્ન કરી અને જોઈન્ટ કરી શકાય છે સિક્વન્સ રાખવું હોય તો. આ બધાની અંદર મેં સિક્વન્સ ચેન્જ કર્યા છે, એટલે મહેરબાની કરી કદાચ હજી પણ તમે ચોપડી ઓપન કરી હોય અને ટિક કરતા હો અને શોધતા હો તો સમય વેડફતા નહીં. હું છેલ્લે તમને ટાઈમ આપવાનો જ છું. હું એટલે જ તમને કહું છું કે અહીંયા તમે ધ્યાન આપ્યું હશે ને તો તમને કોઈ પણ સમજી લો કે અહીંયાથી કન્ટેન્ટ જે છે એ ટિક કરવાની જરૂર નથી, સમજેલો હોવો જરૂરી છે. અને ટ્રિક્સ આપી છે મગજની અંદર ફિટ કરી નાખજો. તમને એવું લાગે તો છેલ્લે હું સમય આપવાનો છું અથવા આપણી સોશિયલ મીડિયાના માધ્યમો અંદર સમયને ધ્યાનમાં લઈ પરીક્ષા વખતે મૂકવાનો છું. છતાં પણ તમને એમ છે કે ના સાહેબ મને આનો સ્ક્રીનશોટ જોઈએ છે, તમે બિંદાસથી મને કોન્ટેક્ટ કરીને મેળવી શકો છો. હું મોકલાવી દઈશ, એનો કોઈ હું ચાર્જ લેતો નથી. પણ મારું એ ઇન્ટેન્શન શું છે કે પહેલા તમે આ સમજી લો. તમે સમજેલું હશે ને સ્ક્રીનશોટ નહીં પાડ્યું હોય ને તો પણ તમને યાદ આવી જશે. એવું હોય તો પરીક્ષા વખતે ઝડપથી એકવાર ટ્રિક્સ યાદ રાખી લેજો જોઈને. બરાબર, ઓકે, યસ. પછી શું આવે છે? સમયપત્રક આવી ગયો. પછી બાહેંધરી જે કરાર છે તે અંગેની તમામ વિગતો. અહીંયા બાહેંધરી કરાર યાદ આવ્યો કે ચેપ્ટરની અંદર બહુ સરસ મજાનો મુદ્દો છે કે તમારો મૂડીનું ભરણું નહીં ભરાય તો તમને પહેલાથી શું કરવું પડશે? સાહેબ બાહેંધરી કરાર કરવા પડશે. અને બાહેંધરી કરાર કરશું તો બાહેંધરી કરાર કરનાર વ્યક્તિઓ કોણ છે એનો પણ મેન્શન વિજ્ઞાપન પત્રમાં શરૂઆતમાં કરવો જરૂરી છે. મેં શું કીધું ખબર છે? તમે સાંભળ્યું હશે કે પૂર આવે ને એની પહેલા પાર બાંધેલી હોવી જરૂરી છે. મતલબ કે જ્યારે પણ તમને જે છે ખબર જ છે કે આ કન્ડિશન થવાની છે તો એની પહેલા શું છે તમને એ વસ્તુની પાર એટલે કે તમને પહેલા તૈયાર રહેવું પડશે. કદાચ મારું મૂડીનું ભરણું 90% નહીં ભરાય તો કોણ એવા બાંહેધરી જે છે દલાલો મારી કંપનીની અંદર નાણાં રોકવા પહેલાથી તૈયાર હશે? તો બધી ડિટેલ્સ આપણે ચેક કરી લેશું. અને મારો શબ્દ યાદ રાખ, આપણે જે બાંહેધરી કરાર કર્યો છે બાંહેધરી દલાલો સાથે એની સંપૂર્ણ વિગત ચેક કરી પછી નક્કી કરશું કે ના ખરેખર આ લોકો આપણી કંપનીના શેર લેશે ને આપણે કરાર જ કરશું. અને કદાચ મૂડીનું ભરણું આપણું નહીં ભરાય 90% તો કમ્પલસરી જો આપણે કરાર કર્યો હશે તો એ તમામ જે કરાર કરનાર બાંહેધરી દલાલો છે એને એ શેર લેવા ફરજિયાત છે. આ શબ્દ મારો યાદ રાખજો, કારણ કે આપણે કરાર કર્યું છે ને એ લોકો પણ છટકી શકશે નહીં એટ એની હાવ, કારણ કે કરાર થયું છે એટલે. બરાબર, ઓકે, યસ. જેનો ઉલ્લેખ પણ વિજ્ઞાપન પત્રની અંદર સમાવેશ કરવામાં આવે છે. મતલબ કે બધી વિશેષમાં વિગત હશે ને એ રોકાણકારને ખબર હશે અને કંપનીની અંદર જેટલા પણ સભ્યો, કર્મચારીઓ, કંપની સેક્રેટરી, બરાબર, સંચાલકો બધાને ખબર હશે કે આ વસ્તુ છે.
ઓકે, એના પછી 8મા નંબરનો મુદ્દો આવે છે કે ભરણા અંગે અધિકૃત અધિકારી અને ઠરાવ અંગેની માહિતીને લગતું આપણે આ વસ્તુ દર્શાવવી જોઈએ. મતલબ કે આ સમગ્ર ભરણું જે છે તમે લઈ આવવાના છો તે અંગે તમે ઠરાવ પાસ કર્યો છે, એની અંદર જેટલા પણ અધિકૃત અધિકારીઓ છે બરાબર, એના નિવેદનો, એના સ્ટેટમેન્ટો એને હા કીધી છે, આ બધી વિગત સરળ ભાષામાં કહું તો મિનિટ્સ જે આપણે કહીએ છીએ એ બધી અહીંયા મેન્શન કરેલી છે માહિતીની સંપૂર્ણ રીતે. એટલે આ મુદ્દે એમ કહી શકાય કે આખો સાર દર્શાવે છે કે ખરેખર રીતે તમે વિજ્ઞાપન પત્ર બહાર લઈ આવ્યા છો તો એ વિજ્ઞાપન પત્ર બહાર લઈ આવવા પાછળ કંપનીની અંદર રહેલા જેટલા પણ જે સભ્યો છે, સંચાલકો છે, એ બધા જે છે એ અગ્રી છે કે ના તમે આ મૂડીનું ભરણું લઈ આવો, એટલે તમે ઠરાવ પાસ કર્યો છે એની વિગત અહીંયા દર્શાવેલી છે. ધેન આવે છે સ્થાપકોના યોગદાન અંગેની વિગતો. મતલબ કે આપણને એટલી તો ખબર પડવી જોઈએ જે કંપનીમાં આપણે રોકાણ કરીએ છીએ એ કંપનીના સ્થાપક એટલે કે પ્રમોટર્સ છે બરાબર, કે જેણે કંપની શરૂ કરી છે બરાબર, તો એ કંપનીનો એનો જે કઈ યોગદાન આપ્યો, કયા કયા કાર્યો કર્યા, કંપનીને શું નફો થયો છે, કંપની કેવી રીતે કાર્ય કરે છે, કંપની જે છે કેટલા ફાઉન્ડેશન ચલાવે છે, કેટલી જગ્યાએ ડોનેશન આપે છે, આ બધી વિગતો જે છે આની અંદર દર્શાવેલી છે. સરળ ભાષામાં કહું ને તો સમગ્ર કંપની જે કાર્ય કરતી હશે એની અંદર જે એનું યોગદાન હશે મેઇન વ્યક્તિનું બરાબર, કે સ્થાપક છે એનું જે પણ યોગદાન હશે એ અહીંયા દર્શાવવામાં આવશે. એટલે તમને કહેવામાં આવતું હતું કે આ વિજ્ઞાપન પત્ર છે એની અંદર લઘુ વિજ્ઞાપન પત્ર બહાર પાડવામાં આવે છે કે જેમાં ટુ ધ પોઈન્ટ માહિતી હશે, અને સંપૂર્ણ વિજ્ઞાપન પત્રની અંદર આ 162 થી 126 પેજ થી વધારે હોઈ શકે. એની મેં ચર્ચા અગાઉના વિડીયોમાં પણ કરી હતી કે તમે કોઈ પણ કંપનીની સાઇટ ઉપર, અને હા બીજી સેબીની સાઇટ ઉપર જઈ અને તમે કોઈ પણ કંપની લિસ્ટેડ થવાની છે ઇન ફ્યુચર, તો એનો તમને શું જોવા મળશે? વિજ્ઞાપન પત્ર જોવા મળશે. શું કામ? કે નાણાં મેળવવા માંગે છે તો એ વિજ્ઞાપન પત્ર સૌથી પહેલા જે છે એ નિયમ અનુસાર બનાવવું જોઈશે, પછી તમને સેબીને મોકલાવવું જોઈશે અને સેબી એને ચેક કરશે, તો સેબીને બધી વિગતો યોગ્ય લાગશે અને સાચી વિગત લાગશે, તમારા નાણાકીય પત્રકો બધા સાચા લાગશે તો એને અપ્રૂવડ કરશે, અને એ અપ્રૂવ કર્યા પછી એની અંદર જે તારીખથી તમે વિજ્ઞાપન પત્ર પ્રકાશિત કરશો એની વિજ્ઞાપન પ્રકાશિત થયાની તારીખ તરીકે ઓળખવામાં આવે છે. એનો મતલબ રમતા રમતા જો મેં તમને જે સમજાવીને વાત એ ખરેખર મુદ્દો છે. જો યસ કે છે કે વિજ્ઞાપન પત્રમાં જે તારીખ લખવામાં આવશે તે જ તારીખે વિજ્ઞાપન પત્ર પ્રકાશિત કરવામાં આવશે. એનો મતલબ કે આની અંદર પણ વિજ્ઞાપન પત્રની અંદર પણ ઓથેન્ટિક જે પણ બધા વ્યક્તિઓ, જે સંસ્થા કે સેબી છે એને અપ્રુવલ આપ્યું છે એની પણ સહી કરેલી હોવી જરૂરી છે. મેં આ બધા મુદ્દા તમને જે કીધા છે ને ખરેખર આના સિવાયના પણ પોઈન્ટ છે, મેં અહીંયા બોર્ડ પર માત્ર એટલા લીધા છે કે પરીક્ષાને ધ્યાનમાં લઈ તમને કોઈ પણ વિગત છે માંગે છે તો એપ્રોક્સિમેટલી જુઓ 10, પછી આ 11, આ 12, પછી આ 13 બરાબર, ને વચ્ચે મેં ચર્ચા કરી નિવેદન વાળા 14 મુદ્દા. આપણે 14 મુદ્દા હસતા હસતા લઈ લીધા છે. આના સિવાયના કોઈ પણ તમને એમ છે કે ના સાહેબ મને મુદ્દા યાદ આવે છે, જસ્ટ ફોર એક્ઝામ્પલ હવે મુદ્દા કયા છે ખબર છે કે પ્રોજેક્ટ અંગેની વિગત આયરો છો તો પ્રોજેક્ટની અંદર કેટલું જોખમ રહેલું છે, પ્રોજેક્ટ ક્યારે શરૂ કરવામાં આવશે, એનો પૂર્ણ થવાનો સમયગાળો શું હશે, ઇન બિટવીન જે છે એ નાણાંની સમગ્ર જે પ્રોસેસ હશે ને એ આનો અલગથી મુદ્દામાં દર્શાવ્યું છે. એટલે કદાચ તમને એ પણ મુદ્દો લેવો હોય તો લઈ શકો છો. ઇન શોર્ટ આપણને 5 માર્ક્સને ધ્યાનમાં લઈ ઓછામાં ઓછા મેં જેટલા પણ બોર્ડ ઉપર મુદ્દા લખ્યા છે, હવે તમને સ્ક્રીનશોટ લેવું હોય તો લઈ શકો તો ઝૂમ કરીને આટલા મુદ્દા આપણને એટ એની હાઉ તૈયાર કરવા પડશે. પછી આ તમને વાર્ષિક પરીક્ષામાં જેટલા માર્ક્સમાં પૂછે એટલા માર્ક્સમાં, દ્વિતીય કસોટીમાં જેટલા માર્ક્સમાં એટલા માર્ક્સની અંદર ધ્યાનમાં લઈ તમને મુદ્દા સમજાવવાનો રહેશે. પણ હું મારા દરેક વિદ્યાર્થીને અત્યારે એ જ સૂચન આપવા માંગુ છું કે 5 માર્કની અંદર જે છે તમને યાદ આવી જાય છે તો 15 મુદ્દા, અધરવાઇઝ ઓછામાં ઓછા 10 થી 12 મુદ્દા મેં તમને ટ્રિક્સ આપી છે એ પ્રમાણે ફરીથી એકવાર વિડીયો જોઈ કરી લેજો. દ્વિતીય કસોટીની અંદર જે છે કદાચ 4 ગુણની અંદર આ ચેપ્ટરમાંથી પ્રશ્ન પૂછવામાં મે બી આવી શકે છે, તો એની અંદર 4 માર્ક્સને ધ્યાનમાં લઈ 4 × 2 એટલે 8 થી 10 મુદ્દા તમને આપી દેવાના એપ્રોક્સિમેટલી, અને 2 ગુણને ધ્યાનમાં લઈ પૂછવામાં આવે છે તો 6 થી 4 મુદ્દા તમને મગજમાં ફિટ રાખવાના. ઇન શોર્ટ પ્રશ્ન બહુ સમજવા જેવો હતો અને પ્રશ્નને યાદ રાખવો પણ ઈઝી ન હતો, એને ધ્યાનમાં લઈ મેં થોડાક આની અંદર સરસ મજાના જે છે તમને જે છે એ સિક્વન્સ ગોઠવી દીધા છે, વિથ એક્સપ્લેનેશન આપણે લીધું છે. જે પણ મુદ્દો તમે અહીંયા બોર્ડ ઉપર નથી જોતા એની પણ એક્સપ્લેનેશન ઓલમોસ્ટ મેં તમને આપી દીધી છે. વિશેષમાં તમને કોઈ એમ લાગે કે સાહેબ અમને મુદ્દો નથી સમજાતો તો તમે સોશિયલ મીડિયા માધ્યમો દ્વારા મારાથી જોડાઈ બિંદાસથી પ્રશ્ન પૂછી શકો છો. અધરવાઇઝ તમે કોમેન્ટ દ્વારા જણાવી શકો છો કે સાહેબ આ મુદ્દો ખરેખર શું કહેવા માંગે છે. એમ લાગશે કે ના આ એક પર્ટિક્યુલર ટોપિકને ધ્યાનમાં લઈ ઘણા બધા વિદ્યાર્થીઓની કોમેન્ટ આવી છે કે પર્સનલી મેસેજ આવ્યા છે, તો એના ઉપર વસ્તુ તો એક શોર્ટ્સ પણ બનાવી દઈશ કે જેથી કરીને વિધિન 1 મિનિટની અંદર જેના પ્રશ્નો હતા એ ડાયરેક્ટલી સોલ્વ થઈ જાય. વિદ્યાર્થી મિત્રો આપણી ચેનલની અંદર આના પછીનો ચેપ્ટર પણ મૂકી દેવામાં આવ્યો છે અને અગાઉના ટોપિક પણ મૂકી દેવામાં આવ્યા છે, તેમજ અર્થશાસ્ત્ર, વાણિજ્ય સંચાલન અને એસપીસીના વિડીયો મૂકવામાં આવ્યા છે. હજી પણ તમે ન જોયા હોય તો ખાસ જોઈ લેજો, અને આશા છે કે હવે આ મુદ્દો તમને સરળતાથી સમજાઈ જશે. છતાં એવું લાગે તો ફરીથી પરીક્ષા વખતે આ વિડીયો એકવાર જોઈ લેજો. એટલે વિદ્યાર્થી મિત્રો મળ્યા વળી પાછું નવા ટોપિક સાથે, ત્યાં સુધી બાય બાય.